આપણો દેશ એ સમર્પણનો દેશ છે. આપણે અત્યાર સુધી વિડિયા જોયા એમાં તમે જોયું, મેં વાત કરી કે આ દેશ એ ત્યાગ, માનવતા, માણસાઈ, એ દાન પુણ્ય નીતિ ઈ દેશ છે આપણો, આ ઈ ધરતી છે. તો હું તમને એમ કહું કે મારી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હવે વાત એવી છે કે સમર્પણ છે એ એક પ્રેમ છે. સમર્પણમાં પ્રેમ છે અને પ્રેમ એ પરમાત્માનું રૂપ છે. તમે જુઓ કે આપણે ત્યાં જે કુટુંબ ભાવના છે એમાં ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ, મા દીકરા વચ્ચેનો પ્રેમ, ગુરુ શિષ્ય વચ્ચેનો પ્રેમ, મિત્ર મિત્ર વચ્ચેનો પ્રેમ, આ બધો પ્રેમ એ સમર્પણમાં પ્રેમ છે અને પ્રેમ એ પરમાત્માનું રૂપ છે. તો મારે તમને આજ વાત કરવી છે એવા જ એક પ્રેમની. અને આ વસ્તુ તમે જોવો તો એક કોઈ નિસ્વાર્થ પ્રેમ હોય તો ઈ ભાઈ બેન અને બાપ દીકરીનો પ્રેમ છે. બાકી બધાય પ્રેમમાં તમે જોવો તો ક્યાં ઊંડે ઊંડે સ્વાર્થ છુપાયેલો છે અને આ પ્રેમ એવો છે કે એમાં જરાય પણ નિસ્વાર્થ નથી. તો આ એક વાત છે, આપણે જોઈએ કે હનુમાનજી છે એને લંકામાં આગ લગાડી હતી. આપણે આ વાત જાણીતી છે, બધાએ જાણેલી જ છે, બધાએ ઘણીવાર લોકજીભે પણ ચડેલી છે, બધા લોકો જાણે છે. પણ મારે તમને વાત ઈ કરવી છે કે જ્યાં ત્યાગ હોય ને ત્યાં આગ ન લાગે. હનુમાનજી છે, હનુમાનજી મહારાજ એને લંકામાં આગ લગાડી એ આપણે સૌ જાણીએ છીએ, કારણ કે ત્યાં ત્યાગ છે ત્યાં આગ ન હોય. અને બીજી તમને વાત કરું કે લંકામાં હનુમાનજી આગ લગાડી નથી, કારણ કે હનુમાનજી છે એ લંકામાં ગયા, એના પૂછડાએ જે ગાભા ગોદરા વીટા, કેરોસીન ઘાસલેટ નાખ્યા, દિવાસળી પણ એને મૂકી હતી. હનુમાનજીનો તો સ્વભાવ હતો એક મકાનથી બીજા મકાન ઠેકડા મારવાનો. એને ઠેકડા મારવા સિવાય, કૂદાકૂદ કરવા સિવાય કાંઈ એને બીજું કર્યું નથી. તો ગાભા એના, આપણે નથી કહેતા કે એના જ એના હળગાવે, કારણ કે એ અનિતિનું હતું, સ્વાર્થનું હતું. તો એનું જ એને એ હળગાવે, એની જે એ બધી વસ્તુ એની હતી. હનુમાનજી કહે છે કે ખુસરું ખાલી મારું હતું, બાકી બધી વસ્તુ હળગાવવામાં જે વસ્તુ વપરાણી હતી બધી એની હતી. તો આ એક જે ભાવના છે, પ્રેમની ભાવના છે, કુટુંબ ભાવના છે, એની અંદર જે ભાઈ બહેનનો પ્રેમ છે. અને એમાંય ખાસ કરીને હું તમને કહું કે બેનના જીવનના બે પ્રસંગ વચવાઈ જાય ને, આપણે ત્યાં સમાજમાં એ વ્યવસ્થા છે કે એક જ્યારે બેનના લગ્ન થતા હોય તે મંડપની અંદર જે જળતલ હોમવાનો પ્રસંગ આવે છે ઈ, અને બીજું તમે જો તો એને જે મામેરાનો પ્રસંગ છે. તો આવી જ એક વાત મારે તમને કરવી છે, તમે કદાચ સાંભળી પણ હશે, પણ આ વાત, આ લોક સાહિત્ય એક એવી વસ્તુ છે કે આ ક્યારે જૂનું નથી થતું. જ્યારે તમે સાંભળો તે તમને એટલો જ તમને અંદરથી પોરસ છૂટે, એટલું જ તમને શેર લોહી છૂટે. આ એક લોક સાહિત્ય છે. તો આ વાત છે કે પ્રભાસ પાટણની અંદર એક વણકરનો યુવાન ખેડ માધુપુર વેજા વણવાનું કામ કરે અને વેપાર માટે થઈ, ઉઘરાણી માટે થઈ, વેજા માટે, વણવા માટે થઈ અને ઈ ખેડ માધુપુર જાય. અને આપણને ખબર છે કે વર્ષો પહેલા તો આટલી બધી વાહન વ્યવસ્થા નહોતી. તે ઘણા માણસો ગાડા લઈને જતા અને ઘણા માણસો ઊંટ ઉપર જાય તો ઘોડા ઉપર જાય, જેની સગવડતા. આ માણસ છે એ તો પગપાળા નીકળો છે. એ પગપાળા પ્રભાસ પાટણથી નીકળો અને ધીમે ધીમે ઢગલા માંડતો એ એક ગીર ખોરાસા નામનું ગામ છે, એ ન્યા આવ્યો છે. ન્યા એ ભૂગ્યા અને એને તરસ લાગે છે. એ પાદરની અંદર પનિહારીઓ પાણી ભરે છે, ત્યાં જાય છે ને એને એમ થાય છે કે લઈને એકાદી બેનને કહું મને તરસ લાગી છે, મને પાણી પાવ. અને બીજી તમને વાત કરું મિત્રો કે આ જે પાદર છે, પાણીનો કૂવો છે, ત્યાં બધી સ્ત્રીઓ ભેગી થાય અને એ ગામની અંદર નદીએ કપડાં ધોવા જાય કે પાદર પાણી ભરવા જાય. એ સ્ત્રીઓનું પિયર હતું. ત્યાં સુખ દુઃખની વાતો કરે, કોઈ ગામમાં નવા હમાસાર આવ્યા હોય એની વાતો કરે, કોઈના માવતરના ગામમાં બીજા કોઈ ગયા હોય તો એના હમાસાર પૂછે. આ બેનોનું પિયર હતું. આજે ગીર ખોરાસાની અંદર આવેલ વટે માર્ગું છે, એ ત્યાં જાય છે અને બેનને એમ કહે છે કે બેનો દીકરીઓ પાણી ભરતી હતી, એને એમ કહે છે કે બેન મને પાણી પીવું છે. તો એ એમ કહે છે કે હા વાંધો નહીં, લ્યો ઈ કે માણસ તો પાણીના પરબ બંધાવે છે, આ તો કૂવો છે, લ્યો અમે તમને પાણી પાવો એમ કહી અને એ ભાઈ નજીક ગયા તે પૂછે છે, એને ખોબો કર્યો, ક્યાં ગામથી આવો છો ભાઈ? એટલે કે આવું છું તો પ્રભાસ પાટણથી. હા, જ્ઞાતિએ કેવા છો? તો કે વણકર છું. જાવું છે ક્યાં? એટલે કે ખેડ માધુપુર જાઉં છું. એટલે કે હા
એટલે કે ઠેર એટલે અમને તો એમ કઈ નહીં બેન અટકી ગયા, અમને તો એમ કઈ અટકી ગયા. એટલે ઓલા ભાઈએ પૂછ્યું કે અમને તો એમ એટલે હું? એ કે કાંઈ નહીં, એ તો અમારા બેનોની વાત છે, તમને ન ખબર હોય, લ્યો ખબર ધરો, તમે પાણી પીવો? એ કે નહીં, એ વાત અમને તો એમ શબ્દ કીધો એની અંદર કઈક મર્મ છે, હે કઈક દુઃખ છે, કઈક ભાવ છે, કઈક લાગણી છે, કઈક એમાં છુપાયેલું છે. તમે એમ કીધું, અમને તો એમ કઈ તમે અટકી ગયા, તમે મને કયો. અને ત્યારે એમ કહેશે કે અમારા ગામમાં, તમારા ગામના જે પ્રભાસ પાટણના ઠાકોર છે ને, હે એના બેન અમારા ગામમાં હાયરે છે, આજે એના દીકરાના લગ્ન છે, કોઈ મામેરું લઈને નથી આવ્યું. સવારના બેનબા છે ધોળી રૂપાળી બેનબા, ઈ રૂપાળીબા બેન છે, એ સવારના જાતા પાણીએ રોવે છે અને કહે છે કે મારું કોઈ મામેરું લઈને નથી આવ્યું. હે ત્યારે આ ભાઈ જે ખોબો ધીરો તો એ ખોબો પાછો લઈ લેશે, પાણી પીતા નથી. બેનું એમ કહેશે લ્યો પાણી પીવો? એ કે ના, મારે પાણી નથી પીવું. અને એ કે અમારે ઉતાવળ છે, અમારે પાણી લઈને ઘરે પાણી ભરીને જવું છે, જો તમે પાણી પી લો. એ પાણી નથી પીતા અને એ બેનું દીકરીઓ જે પાણી ભરવા આવી હતી એ તો પાછી પોતાની ઘરે વહી જાય છે. અને આ ભાઈ છે એ એક પાદરની અંદર ઝાડવું છે, એની સામે બેઠા વિચાર કરે છે કે આ રાજનું મામેરું મારાથી તો કેમ ભરાય, હે એની અંદર હું રીત રિવાજ હોય મને કઈ ખબર નથી. તમે જોવો તો ઉઘાડા પગ છે, તૂટેલા લુગડા છે, ખંભે એક પેહડી છે, અને એને એમ થાય છે શું કરવું? આ મન વિચારે ચડે છે. તઈ એને મેઘાણીની એક કવિતા યાદ આવે છે, એક પંક્તિ યાદ આવે છે કે મારે ઘેરે આવજે બેની, હે તારી ગુથવા વેણી. અને ત્યારે એમ કહેશે કે આપણા દેશમાં નીર ફૂટ્યા અને ત્યારે કાળ દુકાળ પડ્યો તો, અને ફૂલ વિનાના મારા બેનીના વાળ શોભતા નથી. અને આપણે હજી તમે જોવો તો મેં જોયેલું છે, મેં અનુભવેલું છે કે પોતાના ગામમાં એક અટકની બેન હોય, હારે આવી હોય ક્યાંથી, તો એ બેન માને છે, પોતાના ભાણેજ હોય તો એને બેન માને છે. પછી કોઈ બીજે ક્યાંય જાય તો એને એમ થાય કે અમારા ગામની છે, અમારા કુટુંબની છે, અમારા પ્રદેશની છે, તો એને બેન માને છે. અને એનો ઇતિહાસ અમર રહેશે, એના ગુણના ગવાય છે. તે આ ભાઈ ઝાડપ હેઠે બેઠા છે, તો એને એમ થાય છે કે ભલે રાજનું મામેરું રહ્યું, એક ગામનું કૂતરું હોય તો એમ થાય છે કે અમારા ગામનું કૂતરું તો હું તો માણસ છું, હું માનવી છું. અને એને અંદરથી એમ થાય છે કે ભલે ગમે એમ થાય, મારે આજ મામેરું પૂરું છે. અને ભાઈ ઉભા થયા, ધીમે કરતા ગીર ખરાસા ગામના ચોકમાં આવે છે અને કોઈને પૂછે છે કે દરબારગઢ ક્યાં છે? તે કોઈ પૂછ્યું કે જો સામે રહ્યો ડેલો, એ દરબારગઢ છે, ત્યાં જાય છે. અને ચારે બાજુ ગીતના ચક્કર બોલે છે, ડેલીમાં ડાયરો ભરાણો છે. આ ભાઈ ગયા, પોતાના ખંભેથી કેળી લઈ કેળી પાથરી ત્યાં બેઠા, હવ ડાયરાને રામ કર્યા. અને કોઈને પૂછે છે કે આમાં તમારા દરબાર કોણ છે? તો એ કહે છે આ અમારા દરબાર છે સામે બેઠા. જય માતાજી. કે જય માતાજી. ક્યાંથી આવો છો ભાઈ? એ કે હું તો પ્રભાસ પાટણ થી આવું છું. હા. એ કે કેમ? એટલે કે હું મામેરું લઈને આવ્યો છું. અને અમારા ગામના જે ઠાકોર છે ને કે એને અમારે ત્યાં થોડુંક કલોયું મરણ થઈ ગયું છે, એટલે ઠાકોરે મને મામેરું લઈને મોકલ્યો છે ને હું મામેરું લઈને આવ્યો છું. તો એ કે છે ઓ, બધા માણસો તો દાંત કાઢવા માંડ્યા જે ડાયરામાં બેઠા હતા અને એની મસ્કરી માંડ્યા કરવા કે આ ગરીબાઈ આટો લઈ ગઈ છે, ટૂટલા લુગડા, મેલા કેલા લુગડા, હે અને ભૂખ લકડી શરીર છે ને એમ કે છે હું રાજનું મામેરું લઈને આવ્યો છું. એ તો મામેરાના ગાડાની હેડું હાલી આવતી છે ને એમ કોઈ બોલ્યું. સાંભળજો મિત્રો, એને શું કીધું કે મામેરાના ભરીને ગાડાની હેડું હાલી આવતી છે ને, તો આ યુવાન આ દીકરો એમ બોલે છે કે અમારા બેનબા છે ને રૂપાળી બેનબા, એ ગાડાની હેડુમાં ન હોમાય, એનું મામેરું એમાં ન હોમાય. અને મેં છે ને એ કે અમારા ઠાકોરે કીધું છે કે ઈશ્વરીયું અને કિન્નરીયું બે ગામ એને હું મામેરામાં આપું છું. ત્યારે કોઈ માણસ પાછો એમ બોલે છે, એની મસ્કરી કરે છે. તો એ કે ઠાકોરે તમને કઈક લખાણ કરીને દીધું છે લેખિતમાં. શું દીધું છે લખાણ કરીને? બતાવો કાગળિયો. તો એમ કે છે કે અમારા ઠાકોરને નહોતી ખબર કે જીવતા જાગતા માનવી કરતા એક વેદ એકના કાગળિયાની કિંમત વધારે હશે, નકર હું બે આંકડા મંડાવીને આવત. તમે વિચાર કરો, આવું કીધું. અને આ વાત કોઈ જય અને રૂપાળીબા બેન ને કેસે કટ કરતા દાદરા ઉતરતા રૂપાળીબેન નીચે આવે છે. નીચે આવી અને મામેરું લઈને આવેલા ભાઈને દુખણા લેશે, મીઠડા લેશે, 10 આંગળીએ ટચાઈ ફોડીને એમ કહેશે કે મારા બાપ આવ્યો, મારો મામેરીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો વીરો આવ્યો, એમ કહી અને દુખણા લેશે અને મામેરું વધાવે છે. ત્યારે પ્રસંગ પૂરો થયો.
અને એ ભાઈ છે એ ઘેડ માધુપુર નથી જતા, ત્યાંથી પાછા વળી જાય છે અને પાછા પોતાના ગામમાં પ્રભાસ પાટણ આવે છે. પાટણ આવી અને એની માને વાત કરે છે કે બા એમ કે તો જઈ આવ્યો બેટા, એ કે ઘેડ માધુપુર જઈ આવ્યો કે ના ના, એ કે તો એ કે હે બા એ કે આપણા ઠાકોરના બેન છે એ અહીંયા ગીર ખોરાસા છે, એટલે કે અને કે ન્યા છે કેમ એ કે કોઈ મામેરું લઈને નથી ગયું કે બેનબાના દીકરાના આપણા ભાણેજના લગ્ન છે અને બેનબા રોતા હતા, કોઈ મામેરું લઈને નથી ગયું. એ કે અરે બેટા એ તો એ કે રાજનું કામ છે, રાજનો હોય આ એનો વ્યવહાર હોય, આપણને શું ખબર હોય એ કે. એટલે કે એમાં એવું થયું છે બેન રોતા હતા, કોઈ મામેરું લઈને નહોતું ગયું અને પાદરે પાણી ભરવા આવેલી બેનનું એ આવું કીધું. એમ કે છે એ બધી માંડીને વાત કરે છે હું થયું એ કે આવું કીધું અને હું બાપુને પૈસા વગરના 2 ગામ થઈને આવ્યો છું, ઈશ્વરીયું કિનરીયું. હવે બાપુ મને જીવાડે તોય ભલે અને મારે તોય ભલે, હું બેનબાને આ 2 ગામ થઈને આવ્યો છું. ત્યારે સવાર પડ્યું અને એના બા એમ કહે છે કે જા બટાઈ કે પ્રભાસ પાટણના જે આપણા દરબાર છે એ અત્યારે સોમનાથ મંદિરની પૂજા કરી અને ઘરે આવતા છે, તું એને પગે લાગજે અને બધી વાત કરજે અને જો નો માન્ય ગણે તો તું મહાદેવને કમલ પૂજા ચડાવજે એમ કહી અને એ દીકરાને કહેશે કે તું જા. પછી પાછા એના બા એમ કહેશે કે જરૂર હોય તો હું પણ ભેગી આવું. તો એમ કહેશે કે ના ના બા હું એકલો જાઉં છું. અને એ જે વણકરનો યુવાન છે એ ભાઈ છે એ પ્રભાસ પાટણના દરબાર પાસે જાય છે અને પગે લાગે છે અને કહેશે આવો આવો બોલો કે શું કામ છે. એ કે કામ એવું છે બાપુ, પેલા હું તમને વાત કરું અને પછી તમે મને જીવવા દેવો હોય તો જીવવા દેજો, મારી નાખજો તો મારી નાખજો, જે તમારે કરવું એ કરજો. પણ હું આપણા તમારા જે બેન છે એ જે ગીર ખોરાસા હાયરે છે એના કુંવરના લગ્ન હતા અને તમને પૈસા વગરનો એ બેન રાતા પાણી હવારના રોતા હતા, કોઈ મામેરું લઈને નહોતું ગયો અને હું એ ગામના પાદરમાંથી નીકળો બેનું એ આવું મને કીધું, હું એને ઘેરે ગયો અને મેં તમને પૈસા વગરના ઈશ્વરીઓ અને કિન્નરીઓ 2 ગામ એને હું મામેરામાં લઈને આવ્યો છું. ત્યારે મહારાજ એમ કહેશે, એ દરબાર એમ કહેશે કે ઓહો તે તો મારી આબરૂને હવાઈ કરી, તને બાપ મારવાનો ન હોય કે તને તો શાબાશી આપવાની હોય, તને મારવાનો ન હોય એમ કરી અને એ જે દરબાર છે એ આ વણકરના યુવાનને 5 ગામ એને આપે છે. એમ કહેશે તો બેનને 2 ગામ મામેરામાં દઈને આવ્યો છો ને, હું તને 5 ગામ આપું છું, થોડીક જમીન આપી એને અમુક 5 હાથીની જમીન આપી, 2 કુવા આપ્યા અને 5 ગામ આપ્યા. કઈ એમ કહેશે કે તે તો મારી આબરૂને બધાની વાત લીધી. અને આમ તમે જોવો તો આ વાત છે કે આપણે બેનું દીકરી હોય એના 2 પ્રસંગ સચવાઈ જાય અને કોઈ પણ બેન હોય, ગામની દીકરી હોય, કુટુંબની દીકરી હોય, આપણા પ્રદેશની હોય, આપણા વિસ્તારની હોય, એના આપણે વ્યવહાર હેંચવા હોય, એના સંબંધ હેંચવા હોય, એના ટાણા હેંચવા હોય તો એની આ વાતો અમર રહી જાય છે. આ એના માણસો વર્ષો સુધી એના ગુણ ગવાય છે, એની વાતો અમર રહી જાય છે. તો આ વાત હતી ભાઈ બહેનના પ્રેમની, આમાં ક્યાંય સ્વાર્થ નથી. મેં તમને શરૂઆતમાં કીધું કે 2 પ્રેમ એવા છે, બાપ દીકરીનો પ્રેમ અને ભાઈ બહેનનો પ્રેમ, કે એમાં ક્યાંય સ્વાર્થ નથી છુપાયેલો. પછી આપણા ગામની હોય, કુટુંબની હોય, અત્યારે આપણે જોઈએ છીએ કે વિદેશમાં માણસો રહેતા હોય, બીજા રાજ્યમાં માણસો રહેતા હોય, ન્યાય એને એમ થાય કે અમારા ગામની છે, અમારા મામાના ગામની છે, અમારા ફૂઈના ગામની છે. તો એ બેન ભાઈ જેવા ત્યાં સંબંધો રાખતા હોય, એકબીજાને ત્યાં જાતા આવતા હોય, એકબીજાના વ્યવહારો સાચવતા હોય. આ વસ્તુ છે. તો આજે મેં તમને આ વાત કરી કે ગરીબ ભાઈનું બેનને આપેલું મોટું મામેરું. આમ મારી ચેનલને તમે જોતા રહેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.